બહેનો, માતાઓ, દીકરીઓ, વડીલો, બાળકો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર. 18 વર્ષના મારા આશીર્વાદથી મોઢા ધોવાઈ જાય, બધાની તબિયત પેલા હેલ્પ રહે, પાઘડી સલામત તો બધું સલામત. તમારા બધાની તબિયત સારી રહે. ભગવાન હંમેશ માટે 8 કલાક મહેનત કરતા તમને કાંઈ મળતું ન હોય તો એમાં નંબર આપેલો છે. મેન કાળ સર્પ દોષની પૂજા મેન ત્રંબક મહાદેવ થાય છે, ખાસ ધ્યાન રાખજો ભક્તો. પછી કા શિવના મંદિરમાં થાય, પણ મેન તો ત્રંબકમાં જ થાય. કાળ સર્પ દોષ, ગરણ યોગ, સાપી દોષ, જે તમારા જન્માક્ષરમાં દોષ હોય એ વધારે ત્રંબક મહાદેવ પૂજા કરાવવા જાય તો વધુ સારું છે. બાકી શિવના મંદિરમાં તો થાય જ છે, પણ વધારે ત્રંબક મહાદેવમાં પૂજામાં થાય છે. 18 વર્ષના બાળકો સુખી રહે, ખૂબ સુખી થાવ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, મારો આશીર્વાદ છે. એની અંદર કોઈને 8 કલાક મહેનત કરતા કાંઈ મળતું ન હોય તો એની અંદર બધું વસ્તુ આપેલી જ છે. જ્યોતિષની મારી કોઈ ફી નથી, રૂપિયો લેતો નથી. 9 દિવસ તમે મારી પાસે રામાયણ કરાવો તો એનો પૈસો લેતો નથી. 7 દિવસ ભાગવત કરાવો તો એનો બી પૈસો હું લેતો નથી. અણભક્તો ખાસ ધ્યાન રાખજો. હંમેશ માટે કહેતો આવું છું, કહું છું, તમે જો મારી ઘરે કથા વાંચી જાઓ બાપુ, કથા વાંચી જાઓ. કથામાં 3 કલાક બેહું, એના બોલવાના પૈસા ન લો, પણ કથામાં જે સામાન જોવે જજમાન આપે તો જ ફળ મળે. નકર ફળ મળતું નથી. એ માટે પૈસા પૂજામાં લેવામાં આવે છે. તમારી કોઈ વિધિ આવે તો હંમેશ માટે મારે એકલાથી પૂજા ન થાય. બ્રાહ્મણોને બેહારવા પડે, બધું પૂંજાપો લેવો પડે, પછી બ્રાહ્મણોને દાન આપવું પડે, દક્ષિણા આપવી પડે. બ્રાહ્મણની મજૂરી એવો રાખતો નથી. હંમેશ માટે હું પોતે મારી ઘરે કથા કરાવું છું, કોઈ બ્રાહ્મણને મારી યથાશક્તિ દાન આપી દઉં છું. એટલે બ્રાહ્મણના લોણમાં રહેવું નહીં. કોઈ બી આ પૂજા કરાવો તો એની અંદર સંકલ્પો કર્યા પછી હંમેશ માટે ખાસ ધ્યાન રાખજો, બ્રાહ્મણના લોણમાં કોઈ ન રહેવું. ભગવાન બી બ્રાહ્મણના લોણમાં નથી રહ્યા, સમજી લેજો. ભગવાન જેવા ભગવાન હતા, ભોળાનાથ બી નથી રહ્યા. બ્રાહ્મણ છે, જગત ગુરુ છે. જન્મે બ્રાહ્મણ નથી, એના કર્મ કરો તો બ્રાહ્મણ રાક્ષસ. માણસ કર્મથી મહાન બને. પછી જાતનો હરિજન હોય, ભંગી હોય, કોઈ બી હોય, એના કર્મ સારા હોય તો બ્રાહ્મણ જ છે હંમેશ માટે. કર્મને સંગાતે રાણા મારું કોઈ નથી. કર્મ જેવું કરો એવું ફળ મળે. કર્મ ને ધર્મ બે સાથે આવશે. તમે આ 10મો ભાગ કાઢી રહ્યા છો, દેન દીકરીને આપો, બ્રાહ્મણને આપો, સંત સાધુને આપો, લુલાને આપો, લંગડાને આપો. એ 10મો ભાગ તમે કાઢો એટલે તમારા મૂળિયા ઊંડા જાય, તમારી લક્ષ્મી કોઈ ખૂટે નહીં, તમારા બધાની તબિયત હેલ્પ રહે. આજે તમે જોવો લોકોના ગળા શોષીને કરોડપતિ બને છે તો એની પ્રજા લુલી હોય, લંગડી હોય, પક્ષીઘાત થઈ ગયેલો હોય, રૂપિયા ઘણા હોય, સમજી લેજો, પણ એ સુખી નથી હોતા, દુઃખી જ હોય, ખૂબ દુઃખી હોય, ખૂબ દુઃખી હોય. એની કરતાં હેર લાવે ને હેર ખાય અને આપણા હાથથી મોઢું ધોવાઈ જાય, એમાં બહુ સુખ છે. પૈસા હારે નહીં આવે, પૈસા વિના હાલતું કોઈ બીને નથી. પૈસા જરૂરી છે પણ ઘર સંસાર ચલાવવા પૂરતી. હંમેશ માટે પૈસાની જરૂરી છે. પૈસા વિના કોઈને હાલતું, મને નથી હાલતું. પૈસા જરૂરી, પણ તમને ભગવાને એટલું બધું આપી દીધું હોય તો પછી સંતોષથી જીવન જીવવામાં મજા છે. હાય હોય, મારે અહીંયા જવું, મારે એટલું કરી લેવું, આટલું કરી લેવું, બધું અહીંયા પડ્યું રહેશે. એ મમતા મારે ની એનું મારે શું કરું. આપણે તમે બધા માયામાં ફસાઈ ગયા છીએ. આપણો પગ લપટી ગયો છે, માયામાંથી બહાર નીકળતા નથી. જ્યારે કૃષ્ણ ભગવાને પૂછવા ગયા નારદજી કે માયા શું કહેવાય, નારદ પછી ભગવાને કઈ જવાબ ન આપ્યો. એ એની રીતે સમજી જશો. તમે મારા માટે પાણી લઈ આવો. પછી ભગવાનને માટે નારદજી પાણી લેવા ગયા નદીએ પાણી લેવા ગયા એટલે બ્રાહ્મણની દીકરી આવેલી, બહુ અતિ રૂપાળી, બહુ રૂપાળી. એની વાહોવાઈ ગયા. ભગવાન પાણી મૂકી દીધું. નારદે કૃષ્ણ ભગવાન માટે પાણી ન લીધું, એ છોડી વાહોવાઈ ગયા, મોહિત થઈ ગયા એની અંદર. પછી એને ઘરે ગયા, એના પિતાએ જોયું, એની લગ્ન કરાવ્યા અને નૈયા રહી ગયા. 4 છોકરા થયા અને એની અંદર ફસાઈ ગયા માયાની અંદર. અને પછી ગામની અંદર 12 ખાંકા વરસાદ આવ્યો, નદીએ નાવા ગયા અને નદીની અંદર એના 4 છોકરા અને એની બાઈ બધાય તણાઈ ગયા. અને કૃષ્ણએ કીધું કે નારદજીએ કીધું કે હે ભગવાન મને બચાવી લો. એટલે ભગવાન એને બાવડું ખેંચીને બચાવી લીધો. અને પછી બહાર આવ્યા. પછી નારદ ભગવાને કીધું કે ફરી માટે પાણી લેવા ગયા ને તો કાઢલો. પછી કે પાણીની તમને પડી, મારા છોકરા વિયાઈ ગયા. પછી નારદજીને સમજાણું કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, આ જ માયા. નારદજીને પછી સમજાણું. પછી કૃષ્ણ કીધું જો નારદજી, આ જ માયા.
માયામાં લપટી ગયા એટલે કોઈ બહાર નીકળી શકતું નથી. મેં તમને બહાર કાઢ્યા છે, હવે તમે સમજી જાયજો. માયાનું મને પૂછતા નહીં. માયામાં બધા ફસાઈ જાય પછી કોઈ બહાર નીકળતું નથી. ભગવાને પૈસો આપ્યો હોય, રૂપિયા આપ્યા હોય, ગમે એટલું ધન આપ્યું હોય, ગમે એટલું રૂપ આપ્યું હોય, ગમે એટલું જ્ઞાન આપ્યું હોય, ગમે એટલી શક્તિ આપી હોય, એનો કોઈ જાતનો માણસને અભિમાન ન હોવો જોઈએ. પહેલા પ્રથમ તો હું પણ ન હોવું જોઈએ. હું પણ છું અહીંયા ભગવાન નથી. એ કાળ કે તાર કાનમાં એ તાર રેવું ભાડા મકાનમાં એ ભાડું બંગલો કોણે બનાવ્યો નથી. મૂળ નથી ઝાડ ને કાયા કારા વયું જશે, કઈ કહેવાય નહીં. એટલે 18 ને મારે કહેવાનું છે કે સારમાં સમજી જાજો. આ સરકારને હવે હું કહું છું કે આપણી રોજની 50,000 કતલખાને ગાય જાય છે. તામિલનાડુની અંદર એનું છે ગોળગાંવની અંદર 400 વીઘામાં એનો મેન અગ્રવાલ સતીશ અગ્રવાલ છે ને કબીર નામ રાખેલું છે. વિજય થાલાતોને હું સંભળાવું છું. તો આ તામિલનાડુની અંદર મોટો સીએ બન્યો ને, એટલે ખાસ ધ્યાન રાખજે. આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અણભક્તો મારી ખાસ સૂચના છે, વિજય ઉર્દી પોગાડજો. એના દેશની અંદર હમણાં સીએ બન્યો છે વિજય સાલાપતિ. એટલે એના દેશમાં જ ગૌ માતાના રોજના ટ્રક ભરાય છે, એક્સપોર્ટ થાય છે, દુબઈ જાય છે, બધે વિદેશ જાય છે. એટલે ખાસ કહેવાનું છે કે 18 વર્ષ જાગી જાઓ. આપણી ગાય છે, આપણી માં છે. આપને જેમ જન્મ આપે છે ગાય આપણી માતા છે. હંમેશ માટે કહું છું ને કહેતો આવું છું, એક મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. મા બાપથી જગતમાં ઊંચું કોઈ છે નહીં. એક સોસાયટીનો પૈસો બધી ખાતા નહીં કે નરકમાં જવું પડશે. એક દલાલી બેન દીકરીને બધી ખાતા નહીં. બેન દીકરીના ઘરનું પાણી ન પીવે જો મને સમજતા હો તો. ધાર્મિક આપણે સનાતન સત્યમ શિવમ સનાતન ધર્મ પ્રમાણે બેન દીકરી આપણી ઘરે આવે, આપણે કોઈથી 5 રૂપિયા આપી, મહિનો 2 મહિના કે 15 દી કે કાયમ દી રોકાય, પછી બેન દીકરી જતી રહે. બેનને જે ભોગી આપીને ભેગે લઈ ગઈ. દીકરીના ઘરનું પાણી પીવામાં મહાન પાપ છે. ખાસ ધ્યાન રાખજો ભક્તો. એક કર્મકાંડી બ્રાહ્મણનું ખાવું મહાન પાપ છે. જે કર્મકાંડ કરતો હોય ને એના ઘરનું કોઈ દી ખાવું નહીં જિંદગીમાં, અને તો હેરાન થઈ જશો. એ બધું કરપલ્યું લાવે, પિંડ લાવે, ખોટા મંત્ર કરીને લાવે. હું કર્મકાંડ નથી, હું જ્યોતિષ છું અને રામકથા અને શિવકથા અને ભાગવત કથા કરનાર છું. એનો પૈસો લેતો બી નથી. ખાસ ધ્યાન રાખજો ભક્તો. એક ખાસ એટલે ખાસ હંમેશા માટે કહેતો હું છું, કહું છું. સરકારને મારી એટલી વિનંતી છે, એક પગે લાગીને કહું છું, કોઈ જીવ હત્યા થવી ન જવે. અને જીવ હત્યા બંધ કરાવો તો ઠીક છે. એટલે મારો શિવ ને મારો રામ મારો હનુમાન તો બેઠા જ છે. એ ગાય માતા એનો બદલો લઈ લેશે. મારે બી કઈ નહીં કરવું પડે. આ તો પબ્લિક જાગી જાઓ તો તમને નિમિત્ત બનાવે છે ભગવાન એની અંદર. અને કે પછી તમારા બધાની તબિયત કેવી રહેશે, કેવા ધંધા રહેશે એ હું જોઉં છું. ઓમ નમો નારાયણ, જય સિયા રામ. અત્યારની અંદર તમને કૃષ્ણ ભગવાનની કથા આપું છું. આજે મારો 7મો દિવસ છે, પણ હું થોડી કથા આપું છું. પછી દિવસ ચાલુ થયું, પછી ગટુડગજ આવ્યો. ભીમનો છોકરો ગટુડગજ ઉપરથી પડ્યો અને એની સામે કરણને લીધો. કરણને બાણ માર્યું. પછી કરણને આખા કૌરવને બધા એક સાથે પડી ગયા. એ કરણ બચ્યો. કરણને એને યુદ્ધ થયું. કરણને બાણ બહુ લાગ્યા. પછી છેલ્લે કૃષ્ણ ભગવાન દોડીને આવ્યા કરણ પાસે. પછી કરણની પાસે બ્રાહ્મણ થઈને આવ્યા. ભગવાન કૃષ્ણે બ્રાહ્મણનું રૂપ લઈ લીધું. કરણને કીધું દાન દે, હવે મારી પાસે કાંઈ નથી. એક કોનાનો દાંત છે, પણ હું પાછો બ્રાહ્મણને જવા નહીં દઉં. હતા કૃષ્ણ ભગવાન એની પાયખા લીધા હતા. એમ કરીને પથ્થર મારીને દાંત તોડી નાખ્યો અને કોનાનો દાંત આપ્યો કે આસુ જ છે. પછી કરણે બાણ માર્યું અને પાણી કાઢ્યું અને ધોઈને દાંત આપ્યો કે હવે પછી ભગવાન સાક્ષાત કૃષ્ણ બ્રાહ્મણના રૂપમાંથી અસલ રૂપમાં આવી ગયા. વાહ કૃષ્ણ વાહ, માગવાનું કઈ નથી ભગવાન મારે. તમે મને એવી જગ્યામાં બાળજો કે મારે ક્યાંય મારું પાપ નો થયું હોય ત્યાં બાળજો. કૃષ્ણ ભગવાન એને હથોડીમાં ને બાળ્યા હતા કરણને. ને આગલા જવમાં મને તમારી ભેગો બનાવજો, તમે મારા ગુરુ બનજો. એમ કરી અને કરણ જતો રહ્યો. અને ભાષા પછી ભીષ્મ પિતા આખા બાણથી વિધાઈ હતા. ત્યાં પાસે પાંડવોની પાસે ગયા દોડી અને દ્રૌપદી વહાવા ગઈ અને કથા સંભળાવતા ભીષ્મ પિતા. તો પછી દ્રૌપદી બોલી કે જયારે મારા શિર ખેસાણા છે ત્યારે ભીષ્મ પિતા તમે ક્યાં કહેતા?
હસી આખો દરબાર દાંત કાઢતો ત્યારે કે ક્યાં કહેતા ત્યારે કેમ શું કરતા હવે એટલે તમે પાંડવોને કરતા સાંભળાવો છો મારા પતિઓને કે બેટા મને માફ કરી દે માફ કરવો ન કરવો તારી મરજીની વાત છે મેં દુર્યોધનનું અનાજ ખાધું હતું એટલે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી બેટા એટલે મારે આવું બધું કરવું પડ્યું હવે આજ પછી હું આવું કોઈ નહીં કરું મારા છેલ્લા પ્રણામ છે મને માફ કરી દેજે તમારા પાસે પાંડવોનો તમારો બધાનો વિજય થયો છે અને વિજય થશે એ મારો આત્મિક આશીર્વાદ છે એમ કરી અને કથા પૂરી કરી અને ભગવાન પોતે એની માયા હકલી અને જતા રહ્યા દ્વારકા ધીમે 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 દ્વારકા જઈને રાજ ચલાવે છે અને પછી 14 વર્ષ પૂરા થયા ત્યારે બળદેવ અને કૃષ્ણ બે ભાઈઓ પાછા આવે છે ગોકુળ કૃષ્ણને મારવા માટે સમાચાર મળ્યા કે કૃષ્ણ આપણે મારવા આવે છે કૃષ્ણ ને બળદેવ બે જ ભાઈઓ ઓલા હજારો માણસો હતા એના ડેલાની અંદર પાટું મારી કૃષ્ણ ડેલાની અંદર હાથી મોકલ્યો પહેલા પણ હાથીને મારી નાખ્યો ભગવાને કૃષ્ણ ભગવાને અને પછી હાહાકાર બોલવા માંડ્યો કૃષ્ણ કે ભાણિયા અરે ભાણિયો કોઈ દી નહીં તું મારો દુશ્મન છો એમ કરીને કૃષ્ણે મારી નાખ્યો અને નૈયા બધાના બોસાલા બોલાવી દીધા ને એનો વિજય ભવ થયો અને પછી એના મા બાપને છોડાવવા ગયા જેલની અંદર તલા તૂટી ગયા ઓટોમેટિક દરવાજા ખુલી ગયા અને દેવકીએ પૂછ્યું બેટા તું ભગવાન હતો એટલે 14 વર્ષને વાર કેમ લગાડી વાર એ માટે લગાડી માં મારા આવો હું તમને બધું કહું કે આગલા વોમાં હું રામ હતો ને ત્યારે તમે મારી માને પાસે મને શેડી લીધો હતો 14 વર્ષ વનવાસ મોકલ્યો હતો તમે મારી માં નથી તમે મને જન્મ આપ્યો છે પણ બધા માણસો બદલે પણ કર્મ બદલતું નથી તમે મને 14 વર્ષ સુધી વનમાં મોકલ્યો તો મેં તમને 14 વર્ષ જેલમાં રાખી લીધા મારો બદલો મેં લઈ લીધો અને તો જશોદા કોણ છે મારી માં છે જશોદા છે મારી માં છે તારી ત્યાં તો ખાલી મેં જન્મ લીધો એટલું જ છે એમ કરીને દેવકી સખિત થઈ ગઈ ભગવાને બી બદલો લીધો હતો ગીતામાં ચોખ્ખું લખેલું છે 99 ગાળ 199 ગાળ ખાવાની 8 ગાળ ખાવાની 99 ગાળ આપે ત્યારે ઈ નહીં કે હું નહીં પછી ગંધારી આવી ગંધારીએ પૂછ્યું કે હે કૃષ્ણ હે કેશવ મારા 98 છોકરા ખરાબ હતા મારા 2 છોકરા ખરાબ હતા 98 છોકરાને કેમ બાંધ્યા કૃષ્ણે સરસ જવાબ આપ્યો કે તમારા પતિ પોતે એક બ્રાહ્મણ તમને 2 સસલા આપી ગયા હતા અને અહીં જાત્રાએ ગયા હતા અને બ્રાહ્મણને વિશ્વાસ તમારા ઘર ઉપર મૂક્યો હતો અને સસલાએ 100 બસ્સા આપ્યા અને તારો પતિ ખાઈ ગયો અને બ્રાહ્મણ લેવા આવ્યા તો એમ કીધું બ્રાહ્મણને આગળ ખોટું બોલ્યા કે મરી ગયા એટલે આ તમને બદલો મેં તમારો લીધો તમારા 2 જ છોકરા ખરાબ હતા 58 હતા પણ તમારા છોકરા તમારા પતિએ 100 સસલા ખાઈ ગયા હતા અને એનો બદલો મેં લીધો એ કરમને સંગાતે રાણા મારું કોઈ નથી કર્મ પ્રધાન છે એટલે એનો બદલો ભગવાન લે જ છે ભગવાન સમજી લો અણબાણે બનબાણે તમે કોઈ કામ કરી લો તો તમે એમ નહીં માનતા ભગવાનને કોઈ ખબર નથી ભગવાનને બધી ખબર છે તમામ તમારા આગલા જન્મના કર્મ સારા હોય ત્યાં સુધી તમારું ગાડું હાલશે કા કોઈ બ્રાહ્મણનો સંત સાધુનું પુણ્ય હોય આશીર્વાદ હોય તો તમારું ગાડું હાલશે હા સત્ય હોય પુણ્ય રખની પુણે બહાર જા પૂર્ણ હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય કોઈને ચેક આપ્યો હોય બેંકમાં પૈસા જમા ન હોય તો ચેક પાસ થતો નથી એ ખાસ ધ્યાન રાખજો એમ જેટલું પુણ્ય કરો એટલું ભગવાન ડબલ આપે વીડો નાનો હોય આખું ગામ પાણી ભરતું હોય તો હાલ આવ્યા જ કરે જેમ વાપરો એમ ભગવાન બધું તમને આપે જ છે એમાં કોઈ છૂટકો નથી પણ સોરીનો પૈસો અને હરામનો પૈસો નહીં ટકે હરામનો 1 રૂપિયો ઘરમાં આવ્યો હશે તો કરોડો લઈને જશે નીતિનો 1 આવ્યો હશે તો હજારો કરોડ લઈને આવશે આ મારો આશીર્વાદ છે આ કથાને અત્યારે તમને હું વિધાન આપું છું પાછું કાલે આપીશ ઓમ નમો નારાયણ જય શ્રી રામ